વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન નંબર 5 આર્થિક વિકાસના નિદર્શકો જણાવો એટલે આર્થિક વિકાસના મુખ્ય ચાર નિદર્શકો છે કે જણાવવાના કીધા છે અને એમાંથી પહેલો નિદર્શક આર્થિક વિકાસના નિદર્શક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સમજાવવાનું શું છે રાષ્ટ્રીય આવક સમજાવવાની છે એટલે સંપૂર્ણ રાષ્ટ્રીય આવક સમજાવવાની છે જે તમારે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાય છે ફરી વિદ્યાર્થી મિત્રો એકવાર પ્રશ્ન આર્થિક વિકાસના નિદર્શકો જણાવવાના છે અને આ આર્થિક વિકાસના નિદર્શકોમાંથી રાષ્ટ્રીય આવકની ચર્ચા કરવાની છે જે તમારે 3 ગુણમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો आर्थिक विकासना निदर्शको पहलो निदर्शक राष्ट्रीय आवकनो वृद्धि दर बीजो माथादीठ आवकनो वृद्धि दर त्रीजो जीवननी भौतिक गुणवत्ता અને તેનો આંક ઇંગ્લિશમાં જેને કહેવાય ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઓફ ઇન્ડેક્સ चौथो से मानव विकास आंक इंग्लिश में कहेवाय ह्यूमन डेवलपमेंट इंडेक्स फरीથી વિદ્યાર્થી મિત્રો એક વખત રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ત્રીજો જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક इंग्लिश में कहेवाय फिजिकल क्वालिटी लाइफ ऑफ इंडेक्स चौथું છે માનવ વિકાસ આંક इंग्लिश में કહેવાય ह्यूमन डेवलपमेंट इंडेक्स तो વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે પહેલો સમજાવવાનો છે પહેલો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વિશે તમારે ચર્ચા કરવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો आर्थिक विकासना निदर्शक तरीके राष्ट्रीय आवक विद्यार्थी मित्रों राष्ट्रीय आवक कोने कहेवाय तो અહીંયા જો હું ચિત્ર દોરીને સમજાવું વિદ્યાર્થી મિત્રો આ આપણો ભારત દેશ છે ભારત દેશની અંદર અત્યારે હાલ 121 કરોડ લોકો રહે છે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 121 કરોડ લોકો રહે છે 121 કરોડ લોકો રહે છે એ લોકોની આવકનો સરવાળો આ બધાના લોકોની આવકનો સરવાળો એને કહેવાય રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય એટલે આપણા દેશની આવક 121 કરોડ जनता લોકોની આવકનો સરવાળો પછી શિક્ષક હોય કે ડોક્ટર હોય કે વકીલ હોય કે ચાર્ટર્ડ એકાઉન્ટ હોય કારખાનું હોય કે ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટી કંપની ચલાવતો હોય કોઈ પણ પ્રકારની વ્યક્તિની આવક હોય એ બધી આવક શું કહેવાય રાષ્ટ્રીય આવક તો ધ્યાન રાખવાનું જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી વધારો થતો એટલે કે દેશની આવક જેટલી વસ્તી વધે એટલી આવકમાં શું થાય છે લાંબા ગાળા સુધી વધારો થતો હોય તો તે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું કહી શકાય કેમ એવું કહી શકાય કે દેશની રાષ્ટ્રીય આવક સતત વધી રહી છે જો દેશની રાષ્ટ્રીય આવક સતત વધી જ રહી હોય તો એ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું કહી શકાય तो विद्यार्थी मित्रों આપણે ચાર મુદ્દાઓ તમને સમજાવું ધ્યાન રાખજો જો દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય આ જે વૃદ્ધિ દર છે એ ઊંચો હોય તો તે દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય છે કારણ કે દેશની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો છે તો એ આર્થિક વિકાસનો દર કેવો કહેવાય ઊંચો કહેવાય એટલે કે દેશની રાષ્ટ્રીય આવક વધુને વધુ વધી રહી છે એવું કહી શકાય બીજો મુદ્દો જો દેશની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો હોય એટલે જે હતો
એ ટકાવી રાખી શક્યા નથી પણ એનાથી નીચો આવ્યો છે તો નીચો હોય તો તે દેશનો આર્થિક વિકાસનો દર નીચો કહી શકાય છે કારણ કે આર્થિક વૃદ્ધિનો દર નીચો વૃદ્ધિ દર જેટલો નીચો આવે એટલો આર્થિક વિકાસનો દર કેવો આવે નીચો આવે પછી ત્રીજો મુદ્દો જો દેશની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સ્થિર રહે સ્થિર એટલે દાખલા તરીકે 6.5 છે ના વધે ના ઘટે સતત વર્ષો સુધી સ્થિરના સ્થિર રહે એટલે કે 6.5 સ્થિર જ રહે 6.4 પણ ના થાય 6.6 પણ ના થાય 2018 માં 6.5 હતો 2019 માં 6.5 હતો 2020 માં પણ 6.5 થાય તો એનો મીનિંગ કેવો તો એ દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સ્થિર આવે કેવો આવે સ્થિર આવે તો તે દેશની આર્થિક વિકાસનો દર સ્થગિતતા સ્થગિતતા એટલે એક જ જગ્યા ઉપર શું કહેવાય સ્થિર છે એવું કહેવાય કારણ કે મેં તમને કીધું કે 2018 2019 અને 2020 આ ત્રણેય વર્ષમાં 6.5 આમાં પણ 6.5 આમાં પણ 6 તો આ જ કેવી સ્થિતિ દર્શાવે છે સતત સ્થિર વૃદ્ધિ દર છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો છે સ્થિર છે તો એનો મીનિંગ એવો થયો કે એ દેશનો એ આર્થિક વિકાસનો દર સ્થગિતતાની સ્થિતિ સ્થગિતતા એટલે સ્થિરની સ્થિતિ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો પહેલામાં શું ભણ્યા વૃદ્ધિ દર ઊંચો તો આર્થિક વિકાસનો દર ઊંચો વૃદ્ધિ દર નીચો તો આર્થિક વિકાસનો દર નીચો ત્રીજામાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સ્થિર તો સ્થગિતતા એટલે સ્થિર દર પણ સૌથી વધુ મહત્વનો મુદ્દો ચોથો દેશની રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય હવે 6.5 થી દાખલા તરીકે નીચો જવા માટે 5 થઈ જાય 4 થઈ જાય 3 થઈ જાય એટલે ઘટાડો થતો હોય તો તે આર્થિક વિકાસની પીછે હોય તમને આ શબ્દ નહીં સમજાય પીછે એટલે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પીછે હટની સ્થિતિ દર્શાવે પીછે એટલે એની પાછળ પડી ગયું આપણે દાખલા તરીકે ધોરણ 10 માં તમે ભણતા હોય ગણિત ઓછું આવડતું હોય તમારા મગજમાં એક બીક હોય કે ગણિતમાં હું નપાસ થઈ એક બીક હોય તો તમે ગણિતમાં શું થઈ જાવ પાછળ પડી જાવ અને પાછળ પડી જાવ એટલે તમે એક સારા પાસ માર્ક્સ શું કરો લાવી શકો એટલે અહીંયા ઘટાડો થાય છે તો એ રાષ્ટ્રીય આવકની પાછળ પડી જવા જ્યાં જ્યાં ઘટાડો થતો હોય ત્યાં પીછે હટીને શું એની પાછળ પડી જવા અને જ્યારે પાછળ પડી જાવ એટલે એ ઘટશે નહીં એ કઈ સ્થિતિ દર્શાવશે સ્થિર 6.5 ની પાછળ પડી જવાનું એ આટલો તો રહેવો જ જોઈએ આનાથી ઘટવો જોઈએ નહીં ક્યારે ના ઘટે પીછે તેની પાછળ પડી જાવ તો આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કરે પણ જો તમે ધ્યાન ના આપો આખા દેશની સમગ્ર જનતા ધ્યાન ના આપે સરકાર ધ્યાન ના આપે તો આ ઘટાડો હજી પણ નીચો આવે 6.5 ની જગ્યાએ 5 થઈ જાય 4 થઈ જાય 3 થઈ જાય અને પરિણામે આખા આર્થિક વિકાસ થઈ જાય નીચો વિદ્યાર્થી મિત્રો તમે કોષ્ટક દ્વારા વધારે માહિતી આપો જેમ કે આ 2004 નું કોષ્ટક છે દેશ છે નોર્વે અમેરિકા શ્રીલંકા ચીન અને ભારત એમના રાષ્ટ્રીય આવકની ટકાવારીનો વૃદ્ધિ દર છે ટકાવારીનો વૃદ્ધિ દર તમને એવું થાય કે સાહેબ આવું તો કેવી રીતે માને નોર્વે નો 2.2 છે અમેરિકા 2.4 છે શ્રીલંકા 4.5 ચીન 7.3 ભારત 7.3 આ વૃદ્ધિ દર તદ્દન સાચો છે કારણ કે નોર્વે અમેરિકા અને શ્રીલંકા આ ત્રણ દેશની વસ્તી કેવી છે ઓછી છે જેટલી દેશની વસ્તી ઓછી એટલો એનો આર્થિક વૃદ્ધિ દર નીચો આવે કારણ કે રાષ્ટ્રીય આવકમાં આપણે શું ભણ્યા રાષ્ટ્રીય આવક મેન એટલે શું ભણ્યા તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય ભારત દેશની સરહદની અંદર 121 કરોડ જનતા વસે છે જેટલી જનતા વધારે એટલી ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન વધે અને ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન વધે એને સાચી રાષ્ટ્રીય આવક કારણ કે જેટલી વસ્તી વધારે હોય એટલી રાષ્ટ્રીય આવક વધારે માટે ચીન અને ભારત જેવા બે દેશો જેની વસ્તી વધારે છે માટે એમનો વૃદ્ધિ દર કેવો છે વધારે અમેરિકામાં દાખલા તરીકે 20 લોકો કામ કરતા હોય જ્યારે ભારતમાં અને ચીનમાં 2000 લોકો કામ કરતા હવે તો 2000 લોકોનું ઉત્પાદન વધારે કે 20 લોકોનું ઉત્પાદન વધારે તો 2000 લોકોનું ઉત્પાદન વધારે પરિણામે રાષ્ટ્રીય આવક એટલે દેશની આવક છે અહીંયા 20 લોકો જ કામ કરે અહીંયા કેટલા 2000 લોકો
પરિણામે આ ત્રણ દેશો કરતા ચીન અને ભારતની વસ્તી વધારે છે, માટે એમનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો આવે. તો જો લખું છું, અમેરિકા, નોર્વે જેવા દેશો, પ્રથમ બે દેશો અમેરિકા, નોર્વે જેવા દેશો કરતા ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો જોવા મળે છે? કારણ કે એમનો 2.2 2.4 છે, આપણો બંનેનો કેટલો છે? ભારત અને ચીનનો 7.3 છે, કારણ કે આપણા દેશની વસ્તી વધારે છે. અમેરિકા અને નોર્વે જેવા દેશના અગાઉથી જ ખૂબ વિકાસ થયો છે. નોર્વે અને અમેરિકા બે દેશો એક વિકસિત દેશ છે, જ્યારે આપણો દેશ તો વિકાસશીલ છે. એટલે એ દેશનો અગાઉથી વિકાસ થઈ ગયો છે, એટલે વિકસિત દેશો છે અમેરિકા અને નોર્વે. એટલે એમનો વિકાસ અગાઉથી થઈ ચૂક્યો હોવાથી તેમની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ભારત કરતો કેવો છે? નીચે. પણ જ્યારે એમનો વિકાસ થયો ત્યારે ભારતની સંખ્યા એટલી બધી નથી, પણ ભારતની વસ્તી તો છેલ્લા આઝાદી પછી એટલે કે 1950 પછી ભારતની વસ્તી વૃદ્ધિ દર વધી છે, માટે એમની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સતત વધતો રહે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદા. હવે અહીંયા ઘણી બધી મર્યાદાઓ છે. તો રાષ્ટ્રીય આવક સાચી નથી ગણી શકાય એના પાસે, જેમ કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી કહેવાનું. ધ્યાન રાખો, નિરક્ષર લોકો છે એ ભણ્યા નથી, માટે બેરોજગાર છે. બેરોજગાર છે માટે એમની આવક કઈ કહી શકાય નહીં. સાટા પદ્ધતિ, જૂના જમાનામાં સાટા પદ્ધતિ હતી, વસ્તુ લેવાની સામે વસ્તુ આપવાની, એમાં મૂલ્ય નક્કી થઈ શકતું નથી. કર ચોરી, ઘણા બધા કમાયેલા રૂપિયા ટેક્સ ભરે 50,000, 50,000 દેખાતા નથી. કર ટાળો, ઘણા બધા એવા છે 20,000 કમાય છે પણ એનો ટેક્સ નથી ભરતા, આઈટી રિટર્ન નથી ભરતા, તો એ આવક નહીં ગણે. બેવડી ગણતરી, દાખલા તરીકે મારા પપ્પા જમીનમાં ઘરે કામ કરે છે, ખેડૂતનું, મને વર્ષે 5 લાખ રૂપિયા આલે, 5 લાખ રૂપિયા એમને ગ્રામીણમાં 5 લાખ લખાયા અને હું શહેરમાં એના 5 લાખ લખાવું, આવક કેટલી વાર ગણાય? 2 વાર. ગામડે ગણાય, શહેરમાં ગણાય, એટલે બેવડી ગણતરી થઈ જાય છે. સ્વ વપરાશની વસ્તુઓ, ઘણા બધા લોકો એવા છે કે સ્વ વપરાશ માટે વસ્તુ જરૂર એક જ છે, છતાં કેટલી લાગે? 2. એમાં જો તમે લેડીઝ જેવી વસ્તુ, લેડીઝ લોકો તમે જો ઘરમાં એક વસ્તુ હોય, તપેલી જેવી વસ્તુ છે, તો દાખલા તરીકે 3 તપેલીની જરૂર હોય, એની જગ્યાએ 10 તપેલી લાવો, પરિણામે એમની રાષ્ટ્રીય આવકની ગણતરી શું થાય છે? ખોટી પડે છે. ઘસારો જાણવાની મુશ્કેલી, આપણે ધોરણ 11 માં ભણ્યા, ઘસારો બે રીતે ગણાય છે, એક ટૂંકી પદ્ધતિ અને સીધી પદ્ધતિથી ઘસારો ગણાય છે, એટલે ઘટતી જતી પદ્ધતિ. આ બે જણા જુદી જુદી રીતે ગણાય તો ઘસારો કેવો આવે? નીચો આવે. જેમ કે દાખલા તરીકે એક યંત્ર 5 લાખનો લાયા, પણ એને ચોપડે 5 લાખ લખી દીધા, પણ એ 2014 માં યંત્ર લાયા, પણ વેચો તો ત્યારે 2020 માં 5 લાખ લખી જાવ, પણ વાસ્તવિકતામાં ઘસારો બાદ કરતા નથી. 2020 માં મારું 5 લાખનું યંત્ર છે, 5 લાખનું ના કહેવાય, એની કિંમત 2020 માં અડધી થઈ જાય, 2.5 લાખ જ થઈ જાય. એટલે આ બધી આ ઘસારો જાણવાની મુશ્કેલી વગેરે કારણોસર રાષ્ટ્રીય આવક ચોક્કસ ગણતરી થઈ શકતી નથી. આ બધા કારણોસર રાષ્ટ્રીય આવક ચોક્કસ ગણતરી થઈ શકતી નથી. જેમ કે મુખ્ય ઉદાહરણ આ છે કર ચોરી. ઘણા બધા કમાય છે 10 લાખ, પણ ટેક્સ 2 લાખનો ભરે છે, બાકી 8 લાખ રૂપિયાનો તો લીગલી બિલ બનાવતા જ નથી, બારોબાર વેચી મારે, 2 લાખ ખાલી સરકારને બતાવે છે અને એનું ટેક્સ ભરે છે. મોટા મોટી કર ચોરી છે, માટે રાષ્ટ્રીય આવક સાચી ગણી શકાતી. બીજો મુદ્દો, રાષ્ટ્રીય આવકની ગણતરીની જુદી જુદી પદ્ધતિઓ છે. હવે ધ્યાન રાખો, બધા લોકો જુદી જુદી વિચારતા હોય, જેમ કે રાષ્ટ્રીય આવકની ગણવાની જુદી જુદી પદ્ધતિઓ એ ત્રણ. પહેલું તો ઉત્પાદન, વસ્તુ બનાવી છે 500 રૂપિયા, તો ઉત્પાદન કરીએ. આવકની પદ્ધતિ, આને વેચવાનું કેટલા? 600 રૂપિયા. હવે તમે જો 100 રૂપિયાનો નફો લઈ લો, પણ આ 100 રૂપિયા જે નફો લીધો એ નફો ખરેખર રાષ્ટ્રીય આવક ક્યાં કરે? ઘણા બધા ખર્ચની પદ્ધતિ, પડતર 400 રૂપિયા. હવે બધા જુદી જુદી, આ હું દાખલા તરીકે આ રીતે ગણવા જો રાષ્ટ્રીય આવક તો 600 રૂપિયા ગણાય. ઘણા બધા કે અમે ઉત્પાદનની પદ્ધતિથી રાષ્ટ્રીય આવક તેને 500 રૂપિયા ગણાય. ઘણા બધા કે અમે પડતર એટલે ખર્ચ 400 રૂપિયા. પણ આ 100 રૂપિયા નફાનું શું? આ તો વ્યક્તિને નફો મળ્યો છે. વ્યાખ્યામાં આપણે શું કહ્યું? 121 કરોડ લોકોની જનતાની આવકનો સરવાળો એ સાચી રાષ્ટ્રીય આવક, પણ અહીંયા 100 રૂપિયા ધ્યાનમાં લેવાતા નથી. માટે આપણા દેશની ગણતરીના લોકો જુદી જુદી પદ્ધતિથી શું કરે છે? રાષ્ટ્રીય આવક કરે. માટે સાચી રાષ્ટ્રીય આવક એક જ પદ્ધતિ હોય તો બની જાય, પણ જુદી જુદી પદ્ધતિઓ હોય તો રાષ્ટ્રીય આવકનો સાચો ખ્યાલ આવી શકતો નથી. ચલો, આ ત્રણેય પદ્ધતિ મુજબ રાષ્ટ્રીય આવકની જુદી જુદી પ્રાપ્ત થતી હોવાથી
એકમાં 500 થાય છે, એકમાં 600 થાય છે, એકમાં 400 થાય છે. એટલે આની સરખામણીની મુશ્કેલી, આની સરખામણી કરવા જઈએ તો આના બે સાથે સરખામણી કરો તો 200 નો નીકળે, આ બે સાથે કરો તો 200, આ બે સાથે કરો તો 200. અને છેલ્લે આપણી વસ્તી. જો દેશની રાષ્ટ્રીય આવકના વધારા કરતો વસ્તીમાં થતો વધારો એ ઊંચો હોય, વસ્તીમાં થતો જો વધારો ઊંચો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ શકે નહીં. કારણ કે તમે આ મને તમને ના અહીંયા તો બીજા ગરીબ લોકોની કોઈ રાષ્ટ્રીય આવક નથી. એટલે એ ગરીબ લોકો વસ્તીમાં વધારો ગણાઈ જાય છે, ગરીબ લોકો વસ્તીમાં ગણાઈ જાય છે, પણ એમની આવક કેવી છે? શૂન્ય છે. તો એ આવક શૂન્ય છે તો વસ્તીમાં થતો વધારો ઊંચો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ શકે નહીં. એવા લોકો હોવા જોઈએ કે જે સાક્ષર હોય અને બધા લોકો કમાતા હોય. એવું આ બે દેશો, નોર્વે અને અમેરિકા દેશો મોટા ભાગના લોકો સાક્ષર છે, બધા લોકો પોતાની જાતે મહેનત કરે છે. પરિણામે ત્યાં શું થાય છે? ભલે વસ્તી ગમે તેટલી વધે પરંતુ એમનો આર્થિક વિકાસ કેવો જવાનો ઊંચો. પણ આપણા વિકાસની દેશોમાં આર્થિક વિકાસ ત્યારે ઊંચો જઈ શકે નહીં, કારણ કે વસ્તી વધે છે પણ ગરીબી અને બેરોજગારી જેવા પ્રશ્નો ઘણા છે. માટે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં તમારે 3 ગુણ તૈયાર કરવાનો રહેશે.